तो स्वागत है गाइस તમારું વિકેટીની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે લગન ઉપર કમિંગ સૂન સ્ટેટસ બનાવતો શીખવાના છે જોરદાર રીતે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। तो गाइस आ लगन पर एक कमिंग सून स्टेटस थवानुं छे, बराबर है। तमारे आनाथी वधारे पण आ लगन पर स्टेटस जोतो तो मैंने कमेंट करजो, तो आपणे लगन पर बीजा 3-4 विडियो लावीशुं, बराबर है, शीखवाड़ीशुं, बराबर है गाइस। तो गाइस एक आपणे विडियो स्टार्ट करता पहला एक डेमो स्टेटस आपणे प्री विडियो जोई लीए, पछी जे आपणे विडियो छे एने आपणे स्टार्ट करीए। तो डेमो स्टेटस जोई लीए। म्यूजिक वरराजाना भाईबंधो बीट पकड़ना, ठीक है? भक्कम बगाड़ो दीपेश भाई। तो અહીંયાથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને બે પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તમારે બંને પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરવાની છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। હવે તમારી જે ફોટાવાળી પ્રોજેક્ટ હોય એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને ફોટાવાળી પ્રોજેક્ટ મળી જશે। તો હવે તમારે અહીંયાથી નામ, ફોટા અને જે ડેટ ઓફ બર્થ એટલે કે ડેટ ઓફ બર્થની ગાઈસ ડેટ ઓફ લગ્નની જે ડેટ છે એ તમારે ચેન્જ કરવાની રહેશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો હવે આપણે નીચે બે ફોટા છે, મેં તીરનું નિશાન કરીને તમને બતાવી દઉં છું, બરાબર છે। એ ફોટા ઉપર તમારે જેના પણ લગ્ન હોય, બરાબર છે, વર વધુના, એના તમારે ફોટા લેવાના રહેશે। તો તમે જોઈ શકો છો પહેલા ફોટા પર આપણે ક્લિક કર્યું છે, કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને આ રીતે એક ઇમેજવાળો ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો, તમારી ગેલેરી ઓપન થશે અને તમારો જેનો વધુ હોય એટલે કે જે પણ કન્યાનો હોય એ તમારે ફોટો લઈ લેવાનો છે। હવે તમારે સેમ રીતે જે વરરાજાનો ફોટો છે એ પણ તમારે સેમ રીતે લઈ લેવાનો રહેશે, બરાબર છે। બંને ફોટા તમે લઈ લો સ્ટેપ બાય સ્ટેપ, એટલે તમારે સિમ્પલ રીતે આ જે બે નામ છે એ તમારા નામને હટાવવાના છે અને તમારું જેનું પણ નામ હોય વર વધુનું એનું તમારે નામ લેવાનું લખવાનું રહેશે, બરાબર છે। તો એને લખવા માટે તમારે ટેક્સ્ટવાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને આ જે કેતન છે, બરાબર છે, એને તમારે હટાવી દેવાનું છે અને જેનું પણ નામ હોય, બરાબર છે, વરરાજાનું, એનું તમારે અહીંથી નામ લખી લેવાનું રહેશે, બરાબર છે। સેમ રીતે તમારે કન્યા જે વર છે વધુ છે એનું પણ તમારે નામ અહીંથી ડિલીટ કરવાનું છે અને તમારે જેનું વધુ નામ હોય એ તમારેથી લખી લેવાનું રહેશે, બરાબર છે। હવે ડેટ ઓફ બર્થ છે એટલે કે ડેટ ઓફ છે, બરાબર છે, તારીખ છે લગ્નની, એ તમારે અહીંથી એ તારીખવાળો જે લેટ છે તેની પર ક્લિક કરીને તમારેથી તારીખ પણ તમે જે પણ તારીખ હોય એ તમારે લખી લેવાની રહેશે, બરાબર છે। કમ્પ્લીટલી તમે આ પ્રોસેસ કરી દો એટલે આ જે તીરવાળું નિશાન છે, બરાબર છે, એક્સપોર્ટનું, તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ એક તમને ઓપ્શન જોવા મળશે અહીંયાથી કરંટ ફ્રેમ PNG, તેની પર ક્લિક કરવાનું છે, બરાબર છે। જેવું તમે ક્લિક કરશો એટલે જે ફોટો છે એને તમારે સેવ કરી લેવાનો છે, બરાબર છે, કે એક્સપોર્ટ કરી લેવાનું છે। જેવું તમે આ ફોટાને એક્સપોર્ટ કરી લો, સેવ કરી લો એટલે તમારે અહીંથી બેક આવતું રહેવાનું છે અને બેક આવ્યા બાદ આપણી જે મેન પ્રોજેક્ટ છે, બરાબર છે, જે આપણી સોંગવાળી પ્રોજેક્ટ છે, બરાબર છે, એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમને તૈયાર અંદર બધી લેયરો મળી જશે, બરાબર છે। તો અહીંથી આપણે ઓકે કરી નાખીશું। ઓકે કરશો એટલે કંઈક આ પ્રકારની તમને લેયરો જોવા મળશે। તો હવે તમારે આગળ તરફ આવવાનું છે, એક બીટમાર્ક મેં આપ્યું તમે જોઈ શકો છો। આ બીટમાર્ક પર આવીને તમારે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો જે ફોટો તમે સેવ કર્યો હતો, એક્સપોર્ટ કર્યો તો એ ફોટાને તમારેથી લઈ લેવાનો રહેશે। તો અહીંથી આપણે જે ફોટો એડિટિંગ કર્યો હતો, બરાબર છે, અલાઇટ મોશનની એપ્લિકેશનની અંદર, એને આપણે લઈ લીધો છે અને આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરવાની છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકની એન્ડ સુધી થઈ જાય એટલે ફોટો છે એની પર હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ તમારે મ્યુઝિકની ઉપર આ ફોટાને કમ્પ્લીટલી સેટ કરી દેવાનો રહેશે, બરાબર છે। હવે જે ફોટો લીધો તો તે જ બીટમાર્ક પર તમારે આવવાનું છે। ત્યારબાદ તમારે પ્લસવાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક વિડીયો લેવાનો છે, બ્લેક ટેમ્પલેટવાળું। આ જે વિડીયો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, બરાબર છે। આ જે વિડીયો છે એને તમે લઈને અહીંથી તમને એક ઓપ્શન જોવા મળશે મૂવ એન્ડ ટ્રાન્સફરવાળું, તો તેની પર ક્લિક કરવાનું છે અને તમારે આ જે વિડીયો છે એને તમારે 90 માઇનસ રોટેટ કરી નાખવાનું રહેશે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે જે વિડીયો છે એને આપણે 90 માઇનસ રોટેટ કરી દઈશું અને આની જે સાઇઝ છે આપણે એને ફૂલ સ્ક્રીનમાં કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી એની સાઇઝ છે એ આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દીધી છે। હવે તમને એક ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગવાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે। ત્યાં આગળ ત્રીજા નંબર પર તમને લાઇટિંગવાળો ઓપ્શન દેખાશે, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે, બરાબર છે। હવે ગાઈસ આ જે વિડીયોનો છે એનો તમારે જે એક્સ્ટ્રા પાર્ટ હોય, વધારાનો જે પાર્ટ હોય એને તમારે કટ કરી નાખવાનું રહેશે। વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ આ જે વિડીયો છે એનો તમારે એક્સ્ટ્રા પાર્ટ કટ કરી નાખવાનો છે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે કમ્પ્લીટલી બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું
રહેશે। તો આ વખતે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી કે આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।